हेलो छोकराओ, આજનું સેશન હવે સ્ટાર્ટ કરીએ છોકરાઓ। પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે છોકરાઓ એક અગત્યનો ટોપિક જે છે એ ભણવાનો છે। આપણે વિષમાંગ સંતુલન છે એ વિષમાંગ સંતુલન માટે કેપીનું સૂત્ર તારવવાનું છે અને ત્યાર પછી એને અનુરૂપ નાનકડા એવા દાખલાઓ જે છે એ દાખલાઓ ગણશું। રેડી? તો આજનો આપણો ટાર્ગેટ શેનો છે? તો કે આજનો આપણો ટાર્ગેટ છે છોકરાઓ વિષમાંગ સંતુલન જે છે એ વિષમાંગ સંતુલનની થોડી ઘણી ચર્ચા કરશું। પણ સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોને જરાક તમે લાઈક કરી દેજો, એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો, સારું લાગે તો તમારા નિયર અને ડિયર સાથે આને શેર કરી દેજો અને જો પહેલી વખત આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો છેલ્લે આપણે આવી વિષમાંગ સંતુલન માટેની છોકરાઓ વાત કરેલી અને એનું એક સરસ મજાનું ઉદાહરણ આ સોલ્વ કરેલું જો કે ભાઈ નીચે આપેલી પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું સૂત્ર આપણે મેળવવું છે ત્યારે આપણે આ પ્રક્રિયાને ધ્યાનમાં લીધી હતી। આજે આપણે શું કરશું તો કે આવી જ રીતની એક અલગ પ્રકારની પ્રક્રિયા આપશું અને પછી આવી જ રીતે આખું એનું સૂત્ર વ્યવસ્થિત રીતે તારવશું જેથી આપણને આ બંને પ્રકારના સૂત્ર વિશે પૂરેપૂરી માહિતી મળી જશે। રેડી? ચાલો સ્ટાર્ટ કરીએ। તો આ પણ પૂછાય એવી વસ્તુ છે એટલે અહીંયા આપણે દર્શાવી દઈએ છીએ છોકરાઓ મોસ્ટ આઈએમપી આવી રીતે જો આ પણ પૂછાય એવું સમીકરણ છે। પ્રશ્ન તો આવી રીતે જ પૂછાશે। નીચે આપેલા સમીકરણ માટે સંતુલન અચળાંકનું મૂલ્ય મેળવવાનું છે। સંતુલન અચળાંક હું દર્શાવી દઉં છું। કેપી માટેનું સૂત્ર તારવો બે રીતના પ્રશ્ન પૂછાય। એક આવી રીતે કે ભાઈ કેપી માટેનું સૂત્ર તારવો આવી રીતે અને બીજું કઈ રીતે પૂછાય તો કે બીજા નંબરની જો વાત કરીએ તો તમને કે આ સમીકરણ માટે કેપી બરાબર આનો જે જવાબ આવે છે 4p⁻27 એ લાવો। તો હવે બે વસ્તુનું કામ કરીએ પણ પહેલા આપણે સમીકરણ લખવું પડે છોકરાઓ। સમીકરણ છે ને આવી રીતનું છે NH2COONH4 સોલિડ જો આવી રીતે ધીરે ધીરે સ્ટાર્ટ કરીએ। NH2COONH4 આ ભાઈબંધનું હારી પેટનું વિઘટન કરવામાં આવે એટલે આમાંથી બે અણુ એમોનિયાના છૂટા પડે। જો છોકરાઓ બે અણુ એમોનિયા ગેસ મળે અને એક અણુ કાર્બન ડાયોક્સાઇડ ગેસ મળે। આ આપણે સમીકરણ આપી દીધું। જો આ તમને છોકરાઓ પ્રશ્ન આપી દીધો છે। તમારી આજની રકમ આ છે કઈ કે ભાઈ આ સમીકરણ માટેની તારવણી આપણે કરશું। તો હવે જો સોલિડ છે એટલે આને તો આપણે ગણતરીમાં લેશું નહીં એટલે આ તો કેવું થઈ જશે તો કે અચળ થઈ જશે। રેડી? પણ આ બેની જો વાત કરીએ તો આ બે તો પ્રક્રિયકો થયા આપણા। તો અહીંયા છોકરાઓ કેટલા મોલ દેખાય છે તમને? 2 વત્તા અહીંયા કેટલા મોલ દેખાય છે તો કે જો 1 બેનો સરવાળો કરી નાખો તો આપણને 3 મોલ જે છે એ કુલ મળવાના છે। કુલની જો આપણે વાત કરીએ તો કેટલા મળશે? 3 મળશે। હવે આપણે શું કરતા હતા તો કે પહેલા છે ને આપણે કે ઈ માટેની વાત કરતા કે ભાઈ આ સમીકરણ છે સરસ મજાનું તો એના માટે કે નું સૂત્ર સાબિત કરો તો કે ભાઈ જો નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એટલે એમોનિયા જે આપણને આપેલું છે એ એમોનિયાનો વર્ગ કરી નાખશું અને ભાગાકારમાં શું આવી જશે છોકરાઓ? ગુણાકારમાં શું આવી જશે? CO2 ની 1 ઘાત। ભાગાકારમાં આ આવડું મોટું બંધારણ આવશે। જો હમણાં નામ લખાવું છું આનું NH2COONH4 સોલિડ અવસ્થામાં। જો આપણે આનું નામ લખી નાખીએ આનું નામ શું થશે
તો કે આને બોલશું એમોનિયમ કાર્બામાઇડ. સાંભળજો, આને શું બોલાય? એમોનિયમ કાર્બામાઇડ કહેવાય. સાંભળ્યું ને બધાય? એમોનિયમ કાર્બામાઇડ. આ બે ભાઈબંધ આપણે ઓળખીએ જ છીએ, બરાબર? આ અમોનિયો છે, આપણે આખું બોલશું એમોનિયા એમ. અને આ કાર્બન ડાયોક્સાઇડ. શિયાળામાં હવે અનુભૂતિ આની વધી જશે. કાર્બન ડાયોક્સાઇડ. રેડી? વાહનો દ્વારા નહીં, માણસો દ્વારા. અહીંયા જો, હવે આ જે સોલિડ હોય ને એ અચળ હોય, એટલે એને આની સાથે આપણે ગુણી દઈએ. સોલિડને આપણે ગુણી નાખશું. રેડી? ચાલો, જો આવી રીતે કે ઈ ગુણ્યા NH2 COO NH4 બરાબર NH3 નો વર્ગ. જો આ ગેસીય સ્વરૂપમાં છે. અહીંયા અવસ્થા લખજો, હું અહીંયા ભૂલી ગયો છું, પણ આપણે એનો સુધારો કરી જ લઈએ. આ જો ભાઈ ગેસિયસ ફોર્મમાં હોય, લખી જ નાખવાનું. અવસ્થા તો ખાસમ ખાસ દર્શાવવાની છે, ભૂલ્યા વગર. ચલો, આ ગેસિયસ ફોર્મમાં છે. અને CO2 પણ કયા સ્વરૂપમાં છે? ગેસિયસ સ્વરૂપમાં છે. તો હવે આપણે શું શીખવાયું હતું? તો કે આ બે જે અચળ વસ્તુ રહી ને છોકરા, આ અચળ, આ અચળ. હેવડું બે વસ્તુ અચળ થઈ ગઈ. જો અચળ, તો એને આની સાપેક્ષમાં નવો અચળાંક આપવો પડે. અને આની સાપેક્ષમાં નવો અચળાંક આપવો જોઈએ. કયો આપશું? હવે આ કે ગુણ્યા હું અચળ વસ્તુની વાત કરું તો ગેસિયસને ધ્યાનમાં રાખો તો કોણ મળશે? KP. દબાણ છે એટલે શું લખવાનું? પ્રેશર ઓફ એમોનિયા ગેસ એનો વર્ગ, 2 મોલ છે એટલે વર્ગ, ઇન્ટુ પ્રેશર ઓફ CO2 ગેસ એની 1 ઘાત. રેડી? હવે તો કે હવે છે ને આંશિક દબાણ ગોતવાના છે. પછી આમાં આપણે કિંમત મુકાવરાવશું. રેડી? તો એક આંશિક દબાણ ગોતાવરાવો ને જરાક છોકરાઓ. આમના મારે આંશિક દબાણ ગોતવા હોય તો કઈ રીતે ગોતી શકાય? તો આપણે આંશિક દબાણ માટે આવું સૂત્ર સમજાવ્યું હતું. ચાલો, પહેલાં લખું છું P એમોનિયા માટે. છોકરાઓ, પ્રેશર ઓફ એમોનિયા એટલે કે P ટોટલ ઇન્ટુ X એમોનિયા. P ટોટલને કેપિટલ P વડે લખી નાખવાનું. શેના વડે લખી નાખવાનું? કેપિટલ P વડે. હવે તો કે કેપિટલ P એની જગ્યાએ હવે અહીંયા જો એમોનિયાની નીચે મેં કેટલા મોલ લખ્યા છે છોકરાઓ? 2. એમોનિયાની નીચે કેટલા મોલ લખ્યા છે? 2. એટલે પોતાના મોલ 2 અને કુલ મોલ કેટલા લખ્યા છે? 3. તો અહીંયા છેદમાં શું આવી જશે? 3. તો જો P એમોનિયા છે એની કિંમત મળી ગઈ, P ઇન્ટુ 2/3. હવે આ જ વસ્તુ હું કોના માટે સાબિત કરું છું? PCO2 માટે. જો ભાઈ મારે કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ ગોતવું છે તો કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ કઈ રીતે મળશે? તો કે ભાઈ જો PCO2 બરાબર P ટોટલ ઇન્ટુ XCO2. હવે તો કે જો P ટોટલનું P ટોટલ. હવે CO2 ના પોતાના મોલ કેટલા? 1. અને કુલ મોલ કેટલા? તો કે 3. તો હવે અહીંયા P એમોનિયાનો જવાબ કેટલો આવશે? P ઇન્ટુ 1/3. આ બેયનો જવાબ મારે આ સફેદ કલરના સૂત્રમાં લખવાનો છે. શેમાં લખવાનું છે? સફેદ કલરના સૂત્રમાં. તો કઈ રીતે લખાય? તો જો ભાઈબંધ આવી રીતે લખાય. KP બરાબર P એમોનિયા એની 2 ઘાત ઇન્ટુ PCO2 એની 1 ઘાત. આવી રીતે. હવે તો કે બેમાં કિંમત મૂકો. ચાલો, આમાં શું કિંમત આવશે? કેપિટલ P 2/3 એનો વર્ગ, કેપિટલ P છોકરાઓ 1/3 એની 1 ઘાત. આવી રીતે. અને હવે તો કે ભાઈ હવે સાદુરૂપ આપશું. ચાલો ભાઈ, P નો વર્ગ 4/9 ગુણ્યા P
1/3. હવે ગણિતના સૂત્રનો ઉપયોગ કરો, આ બેનો ગુણાકાર કરો, શું આવશે? કેપી બરાબર પી અને પી એટલે એક જ મિનિટ હો, પેલા ચોગડે 4 ને પહેલાં લખી નાખું. હવે પી ઘન અને ભાગાકારમાં 9 અને 3 કેટલા આવ્યા? 27. ચલો, તો અહીંયા આપણે જે સૂત્ર સાબિત કરવું હતું એનો જવાબ આ આવ્યો. રેડી? કેપી બરાબર 4 પી ઘનના છેદમાં 27. કા એમ કે આ સમીકરણ માટે આ સાબિત કરો અને કા એમ કે આના માટે સૂત્ર તારવો. હવે આને અનુરૂપ પણ દાખલા પૂછી શકાય છે. કેવા દાખલા આવશે એ હવે તમને સમજાવું છું, પણ એક વખત તમે પહેલા ડાયા ડમરા થઈને આટલું લખી લ્યો. હવે આ દાખલા માટે થઈને છોકરાઓ પહેલાં આપણે વ્યવસ્થિત છે ને રકમ વાંચતા શીખીએ. એક રકમ છે ને એકદમ સરસ રીતે વાંચવાની. કઈ રીતે સમજાવું? સમીકરણ સરસ રીતનું આપણને આપી દીધું છે. હવે તો કે હવે એમ કે છે કે કુલ દબાણ ડેટા બનાવો. ચાલો પહેલું કામ શું કરવાનું છોકરાઓ? ડાટા મારી દેવાના. કોઈ પણ દાખલો આવે એટલે શું કરવાનું? ડાટા મારી દેવાના. કુલ દબાણનું મૂલ્ય, ચલો ભાઈ પી ટોટલ છે એટલે એનો જવાબ કેટલો આવશે? 2.812 કેપિટલ પી બરાબર. હવે કઈ માહિતી ગોતવી છે? તો કે પહેલાં તો ગોતી લ્યો જાણે કે કેપી અને દરેક ઘટકનું આંશિક દબાણ એટલે કે પી એમોનિયાનો જવાબ આપણે લઈ આવશું અને PH2S નો જવાબ આપણે લઈ આવશું. જો આ 3 વસ્તુ ગોતવી છે. હવે તો કે અહીંયા લખો, ચાલો ભાઈ, વિષમાંગ સંતુલન માટે છોકરાઓ આનું સૂત્ર આપણે કાં તો સાબિત કરી નાખવાનું કાં તો આવડવું જોઈએ, પણ આપણી પાસે આવા ખાવા પીવા 2 સૂત્ર છે. બરોબર છે? ખાવાનું પછી રાખશું, પીવાનું ચાલુ રાખો. તો અહીંયા શું થયું? તો જો આવી રીતે કેપી બરાબર p²/4. તો આનો મતલબ આવો થાય કે હવે કેપી બરાબર શું કરવાનું થાય છે? તો કે ભાઈ 2.8 નો વર્ગ ભાગાકારમાં 4. લાવો જવાબ 1.96. એકમ લખો તો 12 નો વર્ગ આવે. ભાઈબંધ 12 નો વર્ગ કેટલો થાય? એ નો લખવાનું, શબ્દમાં લખવાનું છે. એલા ચીમ આમ કરો છો, પણ ક્યારથી કાવું થાય છે? હવે બંનેના આંશિક દબાણ ગોતવાના છે. હાલો, આંશિક દબાણ ગોતતા આવડશે? તો કે હા. આ બાજુએ શું ગોતવાનું? પી એમોનિયા બરાબર પી ટોટલ ઇન્ટુ એક્સ એમોનિયા. પી ટોટલનો જવાબ કેટલો? 2.8 ગુણ્યા અહીંયા જો એમોનિયાના મોલ 1, કુલ મોલ 2, તો અહીંયા તો ફિક્સ જ છે 1/2, એટલે આનો જવાબ આવશે 1.412. અને આ બાજુએ PH2S બરાબર પી ઇન્ટુ એક્સ H2S. હવે પી ટોટલનો જવાબ તો એક જ સરખો હોય, 2.8 ગુણ્યા એક્સ H2S કેટલું થાય? 1/2. આમનો જવાબ પણ આવે છે 1.412. તો ટોટલ આપણે 3 જવાબ લાવવાના હતા. એક કેપીનો જવાબ 1.96 અને બંને આંશિક દબાણનો અહીંયા જવાબ સરખો રહે છે 1.4 જેટલો. રેડી? આવડશે? હજુ આના જેવા એકાદા દાખલાઓ વધારીએ એટલે આપણને વધુ આઈડિયા આવે. ચાલો હવે આ પાછી નવી સરસ મજાની એક રકમ આપણે આપી દીધી છે. આની અંદર પેલું કામ શું કરશું છોકરાઓ? દર વખતની જેમ પહેલાં આપણે હળવે કરીને ડાટા મારી દેવાના. ચાલો ભાઈ, અહીંયા આપણને સમીકરણ માટે કીધું છે કુલ દબાણ
પી ટોટલનો જવાબ કેટલો લેવાનો છે? 4.512. રેડી? જો આવી રીતે આ કુલ દબાણ આપી દીધું. હવે તો કે પેલું મારે ગોતવાનું છે કેપી નું મૂલ્ય અને પછી ગોતવાનું છે પી એમોનિયા અને પી CO2. હવે સાંભળો, આની પહેલાના દાખલામાં કેમ બેનો જવાબ સરખો આવતો હતો, એમ અહીંયા પી એમોનિયા અને પી CO2 નો જવાબ સરખો ન આવે. ત્યારે તો બેના મોલ એક હતા. અહીંયા એમોનિયાના મોલ કેટલા થઈ જશે? તો કે ભાઈ એમોનિયાના આ રકમ ઊંધી કા? ઓકે. तो यहाँ H2S જ રાખશું આપણે. सॉरी शक्तिमान, ऐसे करके पीछे आएंगे. हाले भाई, हालो. અને અહીંયા આવી જશે PCO2. ચાલો ભાઈ, એલા લે PH2S. ઓ માય ગોડ, અગેન મિસ્ટેક. ચાલો PH2S આવી રીતે જો એ આમ. તો પહેલું આપણે એક સરસ મજાનું કામ કયું કરવું છે છોકરાઓ? તો કે ભાઈ કેપી નું સૂત્ર લખવાનું થાય. બોલો ને જરાક કેપી નું સૂત્ર. પી વર્ગના છેદમાં 4. સૂત્ર ભાઈબંધ આપણને આવડી જવું જોઈએ. સૂત્ર આ છે. હવે તો કે હવે જો કેપી બરાબર પી ટોટલ આપણને રકમમાં આપ્યું છે. કેટલું છે? 4.5. તો 4.5 નો શું કરવાનો? વર્ગ ભાગાકારમાં 4. લાવો જવાબ. ચલો 5.06 12 નો વર્ગ એ આવી રીતે. હવે તો કે હવે અહીંયા જો એમોનિયા અને H2S ના એક મોલ આપ્યા છે. તો અહીંયા પાછું આમ જોવા જઈએ તો આમનું આંશિક દબાણ કેવું આવશે? તો કે ભાઈ આમનું આંશિક દબાણ સરખું આવશે હો. ચાલો કઈ રીતે? આવી રીતે. આંશિક દબાણની વાત કરીએ તો પી એમોનિયા બરાબર શું લખવાનું થાય? પી ટોટલ ઇન્ટુ એક્સ એમોનિયા. પી ટોટલ રકમમાં કેટલું આપ્યું છે? 4.5. 1/2. લાવો જવાબ. ચાલો 2.2512 આપણો જવાબ થયો. આની કોરની વાત કરીએ છોકરાઓ, PH2S પી ઇન્ટુ એક્સ H2S એટલે કે 4.5 ગુણ્યા 1/2. અહીંયા પણ 2.2512 આપણો જવાબ થશે. રેડી? તો એકદમ સરળ પ્રકારનો દાખલો હતો. હવે એક નવી રકમવાળો દાખલો આપું છું. અહીંયા જુઓ છોકરા વાલો, આ વખતે આપણને સમીકરણ અલગ પ્રકારનું આપી દીધું છે. તો આની અંદર જોવા જઈએ તો અહીંયા મોલ અંશનું પ્રમાણ બદલાશે એટલે થોડુંક ધ્યાન રાખશું. પણ દર વખતની જેમ છોકરાઓ દાખલાની રકમ જોવો એટલે પહેલું કામ કરવાનું છે ડાટા મારવાનું. આને હું ડાટા મારું છોકરાઓ તો કઈ રીતે આવશે? તો કે ભાઈ જો આને આપણે ડાટા મારીએ ને તો આવી રીતે આવે. સાંભળો, એ પહેલા આપ્યું છે કેપી. તો કે કેપી તમે ગોતી આવો. પછી કીધું છે પી એમોનિયા. તો કે ગોતી આવો. હાલો. અને આ વખતે જોઈ લઉં છું CO2 પોતે જ આપ્યો છે એટલે PCO2 ને પણ ગોતવાનો છે. આ 3 વાત કરી ગોતવાની. હવે વાત કરશું આપેલું શું છે? તો કે ભાઈ આપેલું છે પી ટોટલનું મૂલ્ય. એ મને આપ્યું છે 5.812. હવે તો કે હવે પેલા વિષમાંગ સંતુલન પ્રમાણે અથવા વિષમાંગ સંતુલન મુજબ શું કરવાનું થાય? કેપી નું સૂત્ર લખવાનું થાય. શું આવશે? 4 પી ઘનના છેદમાં 27. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. ચાલો હવે તો કે ભાઈ 4 ગુણ્યા પી ટોટલ આપ્યું છે 5.8 એમનો ઘન ભાગાકારમાં 27. લાવો જવાબ. આટલાનો જવાબ કેટલો આવે છે?
ચલો 28.9 જે આપણો જવાબ આવ્યો ને, ત્યાં કાઉન્સમાં લખવાનું છે 12 ઘન. ચલો હવે બે વસ્તુ ગોતશું આપણે. પેલું હું આંશિક દબાણ કોના માટે ગોતીશ છોકરાઓ? તો કે પેલું જે હું આંશિક દબાણ ગોતીશ ને ઈ આવશે PCO2 માટે. જો હું PCO2 પહેલા એટલે લખું છું કે એનો એક જ મોલ આપેલો છે. તો હવે તો એનું સૂત્ર આપણને આવડે છે, તો કે હા, PCO2 બરાબર P ટોટલ 1/3. જો આના પોતાના મોલ 1 અને કુલ મોલ 3, એટલે P ટોટલ તો રકમમાં આપી દીધો તો 5.8 ગુણ્યા 1/3. બોલો જવાબ. હે 1.93 બાર. 1.93 બાર આ આપણો જવાબ થઈ ગયો. હવે તો કે હવે છોકરાઓ ગોતવાની વાત છે બીજા નંબરે પી એમોનિયા. બીજા નંબરે શું ગોતશું? પી એમોનિયાની વાત કરશું. તો હવે સાંભળો છોકરાઓ, આવી રીતે પી એમોનિયા બરાબર પી ટોટલ 2/3. કારણ કે એમોનિયાના પોતાના મોલ કેટલા આપ્યા છે છોકરાઓ? 2 અને કુલ મોલ કેટલા થાય? 3. તો અહીંયા મારો જવાબ આવશે 5.8 ગુણ્યા 2/3. એ બોલી નાખો 3.86 બાર આપણો જવાબ થશે. રેડી? ચલો એક આ જ રકમ માટે હવે એક અલગ પ્રકારની મેથડ વાળો દાખલો જે છે એ આપણે આપવો છે. પણ એની પહેલા આપણે છોકરાઓ ઘનમૂળ કાઢતા જે છે એ શીખવું છે. જો શું કરવું છે આપણે? તો કે ભાઈ કેલ્ક્યુલેટરની જ વાત કરશું આપણે. કેલ્ક્યુલેટરની અંદર ઘનમૂળ કાઢવાની વાત છે. તો આ ઘનમૂળ એકદમ સરળ રીતે નીકળશે. એ જે ઘનમૂળ કાઢવાની રીત છે ને એને બોલવામાં આવે છે 24-28. જો શું બોલવામાં આવે છે? 24-28. આનો મતલબ શું થાય? સાંભળો, અહીંયા હું કોઈ પણ સંખ્યા લખું. હવે મને ખબર છે કે ભાઈ ઘનમૂળમાં હું 8 લખું તો એનો જવાબ કેટલો આવવાનો છે? તો કે ભાઈ 2. તો હવે તમારે શું કરવાનું? સંખ્યા તરીકે જે છે એ પહેલાં 8 લખવાનું. જો સંખ્યા તરીકે કેલ્ક્યુલેટરમાં શું લખવાનું? 8. પછી અહીંયા પહેલાં શું આપ્યું છે? 2 આપ્યું છે ને, તમારે 2 વખત વર્ગમૂળની નિશાની કરવાની, પછી ગુણાકારની નિશાની. હવે 4 આપ્યું છે, પછી તમારે 4 વખત શું કરવાનું છોકરાઓ? વર્ગમૂળની નિશાની, પછી ગુણાકાર, પછી આપ્યું છે 2, એટલે હવે શું કરવાનું? 2 વખત વર્ગમૂળની નિશાની, પછી ગુણાકાર, પછી 8 વખત વર્ગમૂળની નિશાની, અને છેલ્લે જ્યારે તમે બરાબર કરશો કે નહીં એટલે તમારો જવાબ આવી જશે 1.9999, એટલે નિયરલી ઇક્વલ ટુ 2. એ તમારો 2 જવાબ થયો. ક્લિયર? તો એક 8નો તમે ડેમો લઈ લ્યો છોકરાઓ, પછી પ્રેક્ટિસ કરવા માટે 27ને લઈ શકાય. એ રીતે 4 માટેની કિંમત છે કે અલગ અલગ. પણ એક આ મેથડને તમે યાદ રાખી લેજો, જેથી કેલ્ક્યુલેટરમાં ઘનમૂળ કાઢવું હોય તો આપણને સરળ પડે. રેડી? ચાલો હવે એક સરસ મજાની રકમ આપું છું, એના માટે થઈને દાખલો તમે ગણો. ચાલો હવે આ દાખલામાં શું કરશું આપણે? તો કે અહીંયા જો શું આપેલું છે? આ વખતે કેપી આપી દીધું હતું છોકરાઓ. અત્યાર સુધી દાખલામાં આપણે પી ટોટલ આપતા ને, અહીંયા આપી શું દીધું છે? તો કે કેપી. ચલો ભાઈ પહેલા રકમને જોઈને તરત જ ડાટા મારી દેવાના છે. ડાટામાં શું કહે છે? કેપી આપેલું છે. કેપી બરાબર 28.2 12 ઘન. અહીંયા ધ્યાન રાખો છોકરાઓ. ચાલો હવે પી ટોટલ એટલે કેપિટલ પી, અને આંશિક દબાણ એટલે શું થાય? પી એમોનિયા, એને પણ ગોતી નાખશું, અને PCO2 આને પણ ગોતી નાખવાનું થાય. ચાલો
પહેલું કામ શું કરવાનું છે તો કે તમને જે ઓલું ઘનમૂળ કાઢતા શીખવાડ્યું ને એ ઘનમૂળનો ઉપયોગ કરવાનો છે. કઈ રીતે સાંભળો. આમના માટે કેપીનું સૂત્ર હવે આપણને બધાને આવડે છે. 4p ઘનના છેદમાં 27. 4p ઘનના છેદમાં 27. હવે તમે p ઘનને સૂત્રનો કરતા બનાવો. ચાલો, એટલે શું થયું? કેપી ગુણ્યા 27 ભાગાકારમાં 4. હવે કેપિટલ પી બરાબર ઘનમૂળની અંદર કેપી ઇન્ટુ 27 ભાગાકારમાં 4. જોજો, આટલું બધું પ્રોસેસ કામ કરવાનું હતું. હવે ઘનમૂળની અંદર કેપીનો જવાબ આપ્યો છે 28.2 ગુણ્યા 27 ભાગાકારમાં 4. હવે શું કરશો? 28.2 ગુણ્યા 27 ભાગ્યા 4, જે જવાબ આવે એમાં 24 28 વાળી રીત એપ્લાય કરવાની. કઈ રીત એપ્લાય કરવાની છોકરાઓ? 24 28 વાળી રીત. આવી રીતે તમારે ઘનમૂળ કાઢી નાખવાનું છે. હવે આ ઘનમૂળનો જવાબ શું આવે છે એ કયો. ચાલો ભાઈ, 5.75. હા, યાદ આવી ગયું. 5.75 બાર આ આપણો જવાબ થયો છોકરાઓ. હવે તો કે હવે આપણે આંશિક દબાણ ગોતશું છોકરાઓ. હવે શું કરવાનું છે? આંશિક દબાણ જે છે એની કિંમત ગોતીએ. જો હવે આંશિક દબાણ કેટલું સહેલું સાંભળો. તમારે પહેલા કોની કિંમત ગોતવી છે? એમોનિયાની. તો પી એમોનિયા બરાબર સૂત્ર શું થાય? પી ટોટલ. ચાલો ભાઈ, એમોનિયાના પોતાના મોલ તો કે 2, કુલ મોલ તો કે 3. આપણે પી ટોટલનો જવાબ કેટલો આવ્યો? 5.75. 5.75 ગુણ્યા 2 ભાગાકારમાં 3. લાવો જવાબ. ચાલો, 3.83 બાર આપણો પહેલાનો જવાબ. બીજા માટે શું કરવાનું છે? બીજા માટે PCO2 બરાબર પી ટોટલ 1/3. સાંભળો, અહીંયા CO2 આપણને 1 મોલ આપેલો છે, એટલે અહીંયા 1/3 આવશે. તો અહીંયા શું આવશે? 5.75 ગુણ્યા 1 ભાગાકારમાં 3. ચલો ભાઈ, આનો જવાબ આપી દો. 1.91 બાર આપણો જવાબ થશે. તો આજે છોકરાઓ આપણે માત્ર ને માત્ર સરસ મજાનું કયું કામ કરી નાખ્યું છે? તો કે આજે આપણે છોકરાઓ સરસ મજાનું આ કામ કર્યું. વિષમાંક સંતુલન માટે તમામ પ્રકારના દાખલાઓ ગણ્યા છે. તમે વ્યવસ્થિત દાખલા ગણજો, આની પ્રેક્ટિસ કરજો, એટલે આવા MCQ દાખલા બધી વસ્તુ આપણને આવડે. નેક્સ્ટ ટાઈમથી હવે આપણે આયનીય સંતુલન સ્ટાર્ટ કરશું.